નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત અને ગમ્મત નું મિત્રો પેપર સોલ્યુશન દ્વિતીય વાર્ષિક પરીક્ષા એટલે મિત્રો કે વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્વ કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે અને હા પસંદ આવે તો એક લાઈક પણ કરી દેવાની છે. પ્રશ્ન નંબર 1 છે કે એક કાપડના 10 સરખા ભાગમાંના 7 ભાગ એટલે કેટલા? તો મિત્રો ઓપ્શન નંબર બ છે 7 ભાગ્યા 10 થશે. નંબર 2 છે 18 કિગ્રા અને 250 ગ્રામ વત્તા 22 કિગ્રા અને 320 ગ્રામ બરાબર કેટલા? તો 40 કિગ્રા અને 570 ગ્રામ. નંબર 3 છે એક ચોરસની લંબાઈ 5 સેમી મીટર છે તો એની સીમાનું માપ કેટલું હશે? તો ઓપ્શન નંબર ક છે 20 સેમી છે. 5 ચોક 20 થશે. નંબર 4 છે એક ત્રિકોણની એક બાજુનું માપ 4 સેમી છે તો તેનું સીમાનું માપ કેટલું થાય? ઓપ્શન નંબર ડ 12 સેમી થશે. 4 * 12. નંબર 5 છે 545 કિગ્રા માઇનસ 345 કિગ્રા બરાબર ખાલી જગ્યા. તો ઓપ્શન નંબર બ છે 200 કિગ્રા. નંબર 2 નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના વિભાગોના નામ લખવાના છે. ઓબી શું છે? તો ઓબી એક ત્રિજ્યા છે અને એબી શું છે? તો એબી એક વ્યાસ છે. મિત્રો લીટીથી આકૃતિના બે સરખા ભાગ કરવાના છે તો વચ્ચોવચ્ચ લીટી તમે દોરી શકો છો મિત્રો, એટલે બે સરખા ભાગ થઈ જશે. એના પછી પ્રશ્ન નંબર 2 આવશે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. 4 સેમી એટલે વ્યાસ કેટલો? તો 4 દુ 8 સેમી થશે. ત્રિજ્યા ખાલી જગ્યા વ્યાસ 16 સેમી તો 16 ભાગ્યા 2 કરશો એટલે 8 સેમી જવાબ આવશે. બસ એના પછી પરિકરની મદદથી નીચેની ત્રિજ્યાના માપ નામ વર્તુળના દોરો 4 સેમી તો વર્તુળનું 4 સેમીનું દોરવાનું થાય છે. એના પછી તમે જોઈ શકો છો જોડકા છે. તો પહેલો અડધો ભાગ છે 1/2 કહેવાય. બીજા નંબરની જે આકૃતિ છે એક ચતુર્થાંશ ભાગ છે 1/4 કહેવાય. ત્રીજો નંબર છે એમાં પૂરેપૂરો સંપૂર્ણ ભરેલું છે 4/4 કહેવાય. ચોથા નંબરનો 3 ચતુર્થાંશ છે એટલે 3/4 કહેવાય. નંબર 10 છે એક નીચે આપેલી પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરવાનું છે. 101 202 303 404 505 606 3 6 9 12 15 18 21 બરાબર. પ્રશ્ન નંબર 3 છે નીચેના દાખલા ગણો ગમે તે 3. એક ગાયને 4 પગ હોય 56 ભાગ્યા તમે 4 કરશો, ગાયને 4 જ હોય ને, 56 ભાગ્યા 4 14 આવશે તો તબેલામાં કુલ 14 ગાયો હશે. 72 ટમાટા 3 ટોપલીમાં સરખે ભાગે મૂકતા દરેક ટોપલીમાં કેટલા ટમેટા આવશે? તો 72 ભાગ્યા તમે 3 કરશો એટલે 24 આવશે. તો દરેક ટોપલીમાં 24 ટામેટા આવે છે. એના પછી ભાગાકાર છે મિત્રો, તો ભાગાકાર તમે કરશો એટલે 13 અને બીજા ભાગાકારમાં 23 જવાબ આવે છે. ભાગફળ કહેવાય એને આપણે. ગુણાકારની વાત કરીએ તો ગુણાકાર પણ મિત્રો તમે બંને જ વ્યવસ્થિત કરી શકો છો, તમને આવડે છે. તો ગુણાકાર ભાગાકાર ખાસ કરી લેવાના છે. બરાબર, અહીંયા પણ ભાગાકાર છે. બરાબર, તો આ દેખો પેટર્નમાં પ્રમાણે આ રીતે ભાગાકાર કરવાનો થાય છે. 5 * 8 = 40 બરાબર 5 * 24 8 અને બંને સરવાળો કરી દેવાનો 16 એટલે આપણે જે 16 આવ્યો છે એ 6 ને વત્તા 1 એટલે 7 જવાબ આવશે. બરાબર, થોડો સરવાળો બાકી છે એ તમે જાતે કરી લેજો. મિત્રો જુઓ તમે બાજુની પેટર્ન છે પ્રમાણે પેટર્ન પૂરવાની છે. 100 + 200 એટલે 300 થશે. 200 + 300 500, 500 + 300 એટલે 800 થશે. એના પછી મિત્રો ભાગાકાર છે, સોરી સરવાળો છે. એના પછી બાદબાકી છે. બરાબર, બાદબાકી તમને આવડે જ છે. બરાબર, એના પછી દાખલાઓ ગણવાના છે. આ રીતે અહીંયા ગણ્યા છે એ પ્રમાણે તમારે જોઈ લેવાના છે. મિત્રો આ છે આપણું વિડીયો. વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી છે પેપર તમારું, શાંતિ ધ્યાનથી ગણવાનું છે. કોઈ વસ્તુની ખબર ન પડે તો અમને જણાવવાનું છે. ચેનલ ઉપર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, દેખો જ્યુસ પસંદ હોય તેવા 1/4 છે. આઈસ્ક્રીમ પસંદ હોય એવા 1/4 છે. મિલ્કશેક પસંદ હોય એવા 1/2 છે. કેટલા બાળકોને જ્યુસ પસંદ છે તો ચતુર્થાંશ છે. કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે તો ચતુર્થાંશ છે. મિલ્કશેક પસંદ કરતા બાળકો કેટલા છે? એક દ્વિતીયાંશ છે. એક વસ્તુ બાળકોને સરખા પ્રમાણમાં પસંદ કરે છે, આઈસ્ક્રીમ અને જ્યુસ. બરાબર,
પેટર્ન પૂરવાની છે, તમને યોગ્ય લાગે તે વિમાન પૂરું કરવાનું છે. ચેનલ ઉપર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ લાઈવની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.